આજે આપણે રંગોવધૂત મંદિર નારેશ્વર આવી ચૂક્યા છે। પાવન ધામ નારેશ્વરના દર્શન કરીશું આપણે આજે રંગોવધૂત મહારાજ મંદિરના નારેશ્વર। ફૂલ આપજો ને જેવા આપણે એન્ટર થશું ત્યાં પહેલા અમૃતધારા છે, ત્યાં આપણે પાણી પી શકીએ છીએ। સારી એવી ઉત્તમ સુવિધા છે। જેવા આપણે મંદિરમાં એન્ટ્રન્સ થશું ત્યાં પહેલા નારેશ્વર મહાદેવનું મંદિર છે। આપણે નારેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું। નારેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાંથી આપણે થોડા આગળ ચાલીશું। ત્યાં રંગોવધૂત મહારાજની પ્રતિમા છે। પ્રથમવાર નારેશ્વર રંગોવધૂત મહારાજ અહીંયા બિરાજમાન થયા હતા। તમે જોઈ શકો છો કાર્યાલય સુવિધા ઉપલબ્ધ છે। ત્યાંથી આપણે રહેવા માટે ખાવા માટે ઉત્તમ સુવિધા મળી રહેશે, એના માટે અહીંયા કાર્યાલય આપેલું છે। કાર્યાલયનો તમે સંપર્ક કરી રહેવા માટેનું તમારી સેવા છે જે ફ્રીમાં આપે છે નારેશ્વર મંદિર ટ્રસ્ટ તરફથી, એ તમે અહીંથી સંપર્ક કરી લઈ શકો છો પૂરી માહિતી। આપણે નારેશ્વર ધામના મેઇન મંદિર દ્વાર પર આવી ચૂક્યા છે। આ એનું એન્ટ્રન્સ છે, તમે જોઈ શકો છો જબરજસ્ત એન્ટ્રન્સ છે। ભગવાન રંગોવધૂત મહારાજના મંદિરનું એન્ટ્રન્સમાં આપણે પહોંચી ચૂક્યા છે। આપ અંદર જઈ દર્શન કરીશું નારેશ્વર રંગોવધૂત મહારાજના। આ રંગોવધૂત મહારાજનું મંદિર અને આ નારેશ્વર ધામ રંગોવધૂત મહારાજે એટલા માટે પસંદ કર્યું હતું કે અહીંયા સાપ અને નોળિયાનું મિલન હતું। જ્યારે એમ આપણે પુરાણોમાં જોવા જઈએ તો સાપ અને નોળિયા એકબીજાના દુશ્મન કહેવાય એમ, પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે નારેશ્વર એક એવું પવિત્ર ધામ હતું જ્યાં સાપ અને નોળિયાનું મિલન હતું। એના માટે રંગોવધૂત મહારાજે નારેશ્વર ધામ પસંદ કર્યું હતું। મંદિરમાં આપણે એન્ટર થઈ રહ્યા છે। હમણાં મંદિરનો દ્વાર બંધ છે। પરસ્પર દેવો ભવ મેન રંગોવધૂત મહારાજનું સ્થાન આપણે જોઈ શકો છો। નારેશ્વર મંદિરના સાઈડના દ્વારે અમે આવી ચૂક્યા છે। મંદિર છે, જોઈ શકો છો। હમણાં મંદિરના દ્વાર બંધ છે। આપણે જેવું મંદિરના દ્વાર ખુલશે એવા આપણે દર્શન કરવા જઈશું। આ મંદિરનું મેઇન માતૃશૈલ છે, આપ જોઈ શકો છો। અહીંયાથી આપણે પ્રદક્ષિણા કરતા જઈશું। અહીંયાની પ્રદક્ષિણા કરવાથી આપણે પાવન ધામ નારેશ્વરના સારા એવા આશીર્વાદ પામીશું। મંદિરની પણ આપણે પ્રદક્ષિણા કરીશું। મોસ્ટલી નારેશ્વર ધામ પાદુકા પૂજન ચાલી રહ્યું છે, જોઈ શકો છો। ભાવિક ભક્તો પાદુકા પૂજનમાં બેઠા છે। મંદિરની પ્રદક્ષિણા આપણે પૂરી ખતમ કરીશું। અહીંયા પાછા આપણા મેન સ્થાન આવી
બિરાજમાન છે, તમે જોઈ શકો છો. ત્યાંથી આગળ ચાલીશું તો નર્મદા માતા બિરાજમાન છે, તમે જોઈ શકો છો. નર્મદા માતા બિરાજમાન છે મંદિરમાં. ત્યાંથી આપણે આગળ ચાલીશું. બીજું એક નાની કુટીર છે રંગોદૂત મહારાજ માટેની. અહીંયા રંગોદૂત મહારાજ ધ્યાનમાં બેસતા હતા એ માટેની અહીંયા પ્રતિમા પણ લગાવી છે. ધ્યાનમાં બેઠા છે રંગોદૂત મહારાજ, તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે પાદુકા પૂજન ચાલી રહ્યું છે અહીંયા રંગોદૂત મહારાજના મંદિરે. જોઈ શકો છો પાદુકા પૂજન ચાલી રહ્યું છે. આપણે આગળ ચાલીશું, ત્યાં જોઈશું કે અવધૂત મહારાજનું નિવાસ સ્થાન છે, જ્યાં અવધૂત મહારાજ પોતે નિવાસ સ્થાન પર રહેતા હતા. આપ જોઈ શકો છો આ અવધૂત મહારાજનું નિવાસ સ્થાન છે. શાંતિ નિકુંજના નામે પ્રસિદ્ધ છે હમણાં નિવાસ સ્થાન, તમે જોઈ શકો છો. જોઈ શકો છો નિવાસ સ્થાન છે. નિવાસ સ્થાનની પ્રદક્ષિણા કરીશું. મંદિર છે, આપ જોઈ શકો છો. આપણે આવી ચૂક્યા છે પાવનધામ નારેશ્વર. મંદિરનો મેઇન દ્વાર છે, આ હજુ બંધ છે. ત્યાંથી છે નારેશ્વર
શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા આગળ ચાલીશું તો સામે જોઈ શકો છો અહીંયા કાર્યાલય છે. કાર્યાલય અહીંયા આપેલું છે. અહીંયા તમે સંપર્ક કરી રહેવા માટે રહી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ રહેવાનું હોય છે. પણ તેવો કહો અહીંથી મેન એન્ટ્રન્સ દ્વાર છે. આપણે અહીંથી બહાર નીકળીશું. હવે જોઈ શકો છો અહીંયા ગંગોવધૂત પુસ્તક ભંડાર છે. અહીંથી તમે કંઈ પણ ખરીદી કરી શકો છો. ગંગોવધૂત મહારાજની પ્રતિમા, અગરબત્તી ઘણું બધું મળે છે અહીંયા. ભંડારની બાજુમાં આપણે જોઈ શકો છો ગંગોવધૂત મહારાજ નર્મદામાં આ લાવડી લઈ નર્મદાના દર્શને જતા હતા. પાવનધામ નર્મદા નદીના કિનારે આ બોટમાં ગંગોવધૂત મહારાજ ફરતા હતા. તમે જોઈ શકો છો અહીંયા ઘણા મંકીઓ પણ જોવા મળશે તમને. મંકીને આજે આપણે બનાના ખવડાવીશું. લાવો મને આપવા એમની પૂજા આપે આઈપા કરે છે તે
છો આ નિવાસસ્થાન છે. ઘણું મોટું નિવાસસ્થાન છે. રહેવા માટે ઉત્તમ સુવિધા છે. આપણે મા નર્મદાના કિનારે જઈશું. જોઈ શકો છો સામે કિનારો દેખાઈ રહ્યો છે. મા નર્મદામાં રેવા નામે પ્રસિદ્ધ છે. જોઈ શકો છો મા નર્મદાના કિનારે આપણે આવી રહ્યા છીએ. સેવા ઘાટ પણ કહેવાય છે. નારેશ્વર ધામ નર્મદા માતાના દર્શનાર્થે જોઈ શકો છો તમે હોર્સ રાઇડિંગ અને કેમલ રાઇડિંગ પણ કરી શકો છો. અહીંયા કેમલ છે, આ હોર્સ છે. નદીનો ઘાટ છે અને રેવા ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે નારેશ્વરમાં.